હાઈ હીલ્સ કે જે દરેક સ્ત્રી હમણાં પહેરી રહી છે એ ખરેખર પુરુષો માટે બનાવવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ફેશન કરતાં કંઈક વધારે હતો. તો 16મી સદીમાં ઘોડેસવારો અને ઘોડા ઉપર બેલેન્સ કરવા માટે પગમાં કંઈક ગ્રીપવાળા શૂઝની જરૂર હતી. ત્યારે રશિયામાં સૌથી પહેલીવાર હાઈ હીલ્સ બનાવવામાં આવ્યા અને દરેક ઘોડેસવાર એને પહેરવા લાગ્યો. હવે ઘણા વર્ષો બાદ જ્યારે શાવ અને પર્શિયન આર્મી રશિયા, જર્મની અને સ્પેનના અલગ અલગ રાજ્યોમાં ગઈ, ત્યાંના લોકોને આ હાઈ હીલ્સ ખૂબ જ ફેસિનેટિંગ લાગ્યા, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા અને ત્યારબાદ એને લોકો પાવર, મેસ્ક્યુલિનિટી અને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવા લાગ્યા અને આખો મર્દ સમાજ આ હાઈ હીલ્સ પહેરવા લાગ્યો. ઇવન લુઈ કે જે ફ્રાન્સના રાજા હતા, એમણે પણ આ હાઈ હીલ્સ પહેર્યા હતા. એમણે તો એવો નિયમ પણ બહાર પાડ્યો હતો કે માત્ર રોયલ અને પૈસાવાળા લોકો જ આ હાઈ હીલ્સ પહેરી શકે છે, બીજું કોઈ નહીં. પરંતુ આ હાઈ હીલ્સ પુરુષોમાંથી સ્ત્રી સમાજમાં કેવી રીતે ગયું, ત્યાં ફેશન એક્સેસરીઝ કેવી રીતે બની? તો ત્યારબાદ 16મી સદીમાં એક રાણી હતા, કેથરીન ધી મેડિચી. એમણે પોતાના લગ્નમાં આ હાઈ હીલ્સ પહેર્યા હતા પોતાની હાઇટ વધારવા માટે. ત્યારબાદ દરેક સ્ત્રી આ હાઈ હીલ્સ પહેરવા લાગી ફેશન એક્સેસરીઝ તરીકે. હવે પુરુષ સમાજ અને સ્ત્રી સમાજ બંને આ હાઈ હીલ્સ પહેરી રહ્યા છે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય ગયો તેમ ઘોડેસવારી ઓછી થતી ગઈ, લોકો ઘોડેસવારી ઓછી કરવા લાગ્યા, તો પુરુષોમાં હાઈ હીલ્સ પહેરવાનો રેશિયો ઓછો થઈ ગયો અને સ્ત્રીઓ એને વધારે પહેરવા લાગી અને આ ફેશન એક્સેસરીઝ બની ગઈ. તો તમને શું લાગે છે આ હાઈ હીલ્સનો ટ્રેન્ડ આપણા પુરુષો માટે પાછો આવવો જોઈએ? જવાબ કમેન્ટ કરીને જણાવો.